એ નાનકા લે મોટા ભાઈ, અરે આવો આવો, બેહો બેહો. કેમ આજે અચાનક? એ મોટા ભાઈ પાણી પીએ જા. ના ના નાનકા, મારે બેહવું નથી, હું ઉતાવળમાં છું. તું છે ને ઝડપથી મને મદદ કરી દે, હું તારી મદદ લેવા જ આવ્યો છું. કેમ હું થયું? એટલી બધી ઉતાવળમાં કેમ છો અને હાફો છો કેમ એટલા બધા? શું થયું? નાનકા એમાં એવું છે, બા બીમાર છે ને હોસ્પિટલમાં દાખલ છે. હું વાત કરો છો મોટા ભાઈ? શું થયું બાને? બાને ઓપરેશન કરવાનું છે ને 50,000 નો ખર્ચો આવ્યો છે અને 25,000 નો મેં મેળ કરી લીધો છે. ખાલી તારે મને 25,000 નો મેળ કરી દેવાનો છે. તું ખાલી 25,000 કરી દે ને તો મદદ થઈ જાય. હારો હારો, હું નાખું છું તમારા ખાતામાં પૈસા. પણ મોટા ભાઈ, મારી પાસે એટલા લગભગ પૈસા હશે જ નહીં. નાનકા, હું મોટી આશાએ તારી પાસે આવ્યો છું. તું બા હાટું આટલું નહીં કરી શકી? તમને મેં ના તો પાડી, મારી પાસે એટલા પૈસા નહીં હોય, તોય તમે વારા ઘડીએ તમે માગ્યા કરો. એક કામ કરો, હું તમને 3,000 રૂપિયા નાખી દઉં છું, બાકીના તમે તમારી રીતે ગોતી લેજો. જો આવી ગયા છે. નાનકાએ તો 3,000 નું કીધું હતું ને આમાં તો 30,000 આવ્યા છે. પણ નાનકા, આમાં તો હાય, મેં કીધું ને તમને, મારી પાસે એટલા જ છે, બાકીના તમે તમારી રીતે ગોતી લ્યો, જાઓ. પણ મારી વાત તો સાંભળ. મેં તમને શું કીધું? તમે એક વાતમાં સમજતા કેમ નથી? જાઓ હવે તમે, હું આવું છું દવાખાને આગળ. ઓહો, ચાલે સાહેબ અચાનક? જય શ્રી કૃષ્ણ જીજાજી. જય શ્રી કૃષ્ણ. શું છે આ બધું? અચાનક કઈ ફોન બોન કર્યા વગર દર્શન દીધા? બધું બરાબર છે ને? જીજાજી, એમાં એવું છે ને કે મારા પપ્પાને અત્યારે દવાખાનામાં દાખલ કર્યા છે અને ડૉક્ટરે ઓપરેશનનું કીધું છે અને ડૉક્ટરે એમ કીધું છે કે 50,000 રૂપિયાની તમે સગવડ કરી રાખો. એટલે 30,000નું તો જીજાજી મેં સેટિંગ કરી રાખ્યું છે. 20,000નું સેટિંગ થાય તો જરીક કરી દો ને જીજાજી. હા, એટલે જ ભાઈ આવ્યો છે. 20,000 રૂપિયા આપણે આપીને તો મારા પપ્પાનું ઓપરેશન થઈ જાય. હા જીજાજી. અપુ, એ બધું હું સમજુ છું, પણ તને ખબર છે ને કાલે શું થયું હતું? કાલે મોટા ભાઈ આવ્યા હતા. શું કામ આવ્યા હતા? મારા મમ્મી બીમાર છે, એ હોસ્પિટલમાં છે, એને ઓપરેશન છે, એને 50,000 નો ખર્ચો છે. કાલે મોટા ભાઈ 25,000 રૂપિયા માંગવા આવ્યા, પણ તે પૈસા આપણને ના પાડી દીધી. શું કામ? આપણી પાસે પૈસા નથી. મેં મોટા ભાઈને ખાલી 3,000 રૂપિયા આપ્યા. હવે તો એ 3,000 રૂપિયા નથી મારી પાસે. આ હું સાંભળું છું બેન, દવાખાનામાં તારા સાસુને દાખલ કર્યા છે અને પૈસાની જરૂર હતી અને તે જીજાજીને પૈસા દેવાની ના પાડી દીધી. જીજાજી, મારા બેન તરફથી હું તમારી માફી માંગુ છું અને બેન, આજ પછી આવી ભૂલ ન થવી જોઈએ. જશો, મારી ભૂલ થઈ ગઈ, હું તમારી માફી માંગુ છું. હવે તને સમજાણું મા બાપની કિંમત શું છે? જ્યારે પોતાના મા બાપ ઉપર વીતે ને ત્યારે જ ખબર પડે. તમે ટેન્શન લ્યો માં, હું 20,000 ટ્રાન્સફર કરી દઉં છું. અને આ સાંભળ, મેં કાલ મોટા ભાઈને 3,000 નહીં 30,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. કારણ કે હું તારા જેવો નથી. હું માનું જ નહીં, એવું ક્યારેય કે જ નહીં. હમણાં હું એને પૂછું છું. જસ્મીન, તમે મારા મમ્મી પપ્પાને અહીંયા આવવા ના પાડી? હા, મેં જ ના પાડી છે. એ બુઢિયા ન આવે. જસ્મીન, જરાક ઇજ્જતથી વાત કરો. એ મારા મમ્મી પપ્પા છે. તમને ખબર છે ને હું થયું છે? મારા ભાઈ ભાભી એને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. તમે ભૂલ કોની છે? તું આટલી બધી હું કેમ ટેન્શન લેશો? પણ એ ગમે એ કરે ને ગમે ત્યાં રહે, તારે શું છે? યાદ છે તે હું કીધું તું કે આ ઘરમાં ખાલી આપણે બે જ રહેશું, બીજું કોઈ નહીં. તને યાદ છે? તને મેં જયારે મારા મમ્મી પપ્પા વિશે તને પૂછ્યું ત્યારે તે હું કીધું તું? મેં તને કીધું તું કે એનું ધ્યાન કોણ રાખશે, એ કોની સાથે રહે. તે હું કીધું તું? એને ધર્મશાળામાં મોકલી દો, એને ગામડે મોકલી દો. જસ્મીન, એ વાત અલગ છે. મને એને નહોતું ફાવતું એટલે મેં એને જવાનું કહી દીધું. જસ્મીન, તમે જરાક તો વિચાર કરો. આ મારા મમ્મી પપ્પા છે, એને મને મોટી કરી, ભણાવી, ગણાવી, તો મારી ફરજ બને છે કે એના ખરાબ સમયમાં હું એનો સાથ આપું. જેમ તારા મમ્મી પપ્પાએ તને ઉછેરીને મોટી કરી, ભણાવી, ગણાવી, એમ મારા મમ્મી પપ્પાએ પણ મને પ્રેમથી ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો અને લાયક બનાવ્યો. પણ તારા કહેવાથી મેં એને ગામડે મોકલી દીધા, મારાથી અલગ કરી દીધા. સાચી વાત છે તમારી.
જ્યારે પોતાના ઉપર વીતે ને ત્યારે જ ખબર પડે કે મેં તમને કેટલી તકલીફ આપી. જસુ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મારા મમ્મી પપ્પાને બોલાવી લ્યો. એ આવી હાલતમાં ક્યાં જાય, કોની પાસે રહે? અરે થૂ છે તારા જેવા લોકો ઉપર. તારા જેવો મેં ગંદો માણસ નથી જોયો અત્યાર સુધી. ફોન મૂક, બીજી વાર કરતો ને મને ફોન. શું થયું જસ્મીન? કોણ હતું? અરે યાર, મારો ઓલો મિત્ર નથી, 2 દિવસ પહેલા આવ્યો હતો, તે ચા નાસ્તો કરાવ્યો હતો. એની વાઈફ પ્રેગ્નન્ટ હતી, પણ એના પરિવારને કોણ જાણે ક્યાંથી ખબર પડી ગઈ કે છોકરી છે, તો તરત જ એને છે ને અબોર્શન કરી નાખ્યું. બોલ, મને ખબર નહોતી કે આ સમાજમાં આવા ગંદા માણસો પણ પડેલા છે. નક્કી એના ઘરવાળા ડરી ગયા હશે. ડરી ગયા છે? પણ શેનાથી ડરી ગયા છે? છોકરી હતી ને, તમે એને ગમે એટલી ભણાવશો, ગણાવશો, લાયક બનાવશો, તો એને છેલ્લે બનવાનું છે તો કોકના ઘરની નોકરાણી જ ને. તો હું તને પણ એવું જ લાગે છે કે તું આ ઘરની નોકરાણી છો? નહીં, કારણ કે મારો પતિ બહુ સારો છે. મતલબ? જો પતિ સારો હોય ને તો પારકું ઘર પણ પોતાનું લાગે, અને પોતાના ઘરમાં માણસ ખુશી ખુશીથી કામ કરે. પણ જો પતિ સારો ન હોય ને તો પોતાનું ઘર પણ પારકું જ લાગે, અને પારકા ઘરમાં કામ નોકરાણી જ કરતી હોય. ખોટી સલાહ દેવાની જરૂર નથી તારે. પપ્પા એક વાત કહું? હા બોલ ને બેટા. પપ્પા કાલે ફી નહીં ભરાય ને તો મને ક્લાસમાં નહીં બેસવા દે. હે પપ્પા, આ માવો છે ઈ મારા